સુરત શહેરની ચોક બજાર પોલીસે 5 મહિના પહેલા સગીર વયની બાળાને લગ્નની લાલચ આપી અપહરણ કરી દુષ્કર્મ કરનાર આરોપીને મધ્યપ્રદેશ ખાતેથી પકડીને સગીર બાળાને શોધી કાઢીને ગુનો ડિટેક્ટ કર્યો। ચોક બજાર પોલીસ સ્ટેશન હદના વિસ્તારમાં ભડીમાતા રોડ પાસે ફરિયાદી તેના પરિવાર સાથે રહેતા તેના ઘરેથી તેમની દીકરી તારીખ 31/10/2025ના રોજ ઘરેથી 2:30 વાગ્યાથી 4 વાગ્યાના અરસામાં દીકરી 17 વર્ષની છે અને તે કોઈને પણ કહ્યા વગર ક્યાંક ચાલી ગયેલ, જેથી તે ઘરે આવેલ નહીં અને અજાણ્યો ઇસમ લલચાવી ફોસલાવીને કાયદેસરના વાલી પીપળામાં અપહરણ કરી ગયેલ, જેની વિરુદ્ધ ચોક બજાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવેલ હતી। ચોક બજાર પોલીસ સ્ટેશનના બંને ઇન્સ્પેક્ટરના સૂચના અને આદેશથી સર્વેલન્સ સ્ટાફના માણસો ગુનાવાળી જગ્યાના આજુબાજુના સીસીટીવી ફૂટેજ ચેક કરીને ફરિયાદીના સગા સંબંધીઓને તેમજ અલગ અલગ કાપડના ખાતાઓમાં તપાસ કરી પૂછપરછ કરતા સૂરજ કુશવા નામનો ઇસમ, જેનો ધંધો રિક્ષા ડ્રાઈવરનો અને રહેવાસી સુરતના અંબિકાનગર સોસાયટી છાપરા ભાટા રોડ અમરોલી સુરત અને મૂળ વતન મધ્યપ્રદેશનો છે। પોલીસ તપાસમાં સામે આવ્યું કે તેને બાળકીને ફોસલાવી લલચાવીને લગ્નની લાલચ આપીને અપહરણ કરીને લઈ ગયેલ છે મધ્યપ્રદેશ, જેથી તાત્કાલિક પોલીસની ટીમે મધ્યપ્રદેશ ખાતે ગઈ તપાસમાં મોકલી અને મધ્યપ્રદેશ ખાતે જઈને ટેકનિકલ એનાલિસિસ હ્યુમન સોર્સિસને આધારે આરોપી સૂરજ કુશવાને ભોગ બનનાર સગીર વયની બાળા સાથે પકડી પાડીને ગુનો ડિટેક્ટ કરીને પોલીસે પ્રશંસનીય કામગીરી કરેલ છે। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત।